કરીએ મેષથી લઈ અને મીન રાશિના જાતકોને આ કેતુ મહારાજનું સિંહ રાશિની અંદર પરિવર્તન કેવી અસર કરશે. શરૂઆત મેષ રાશિથી કરીએ. મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર પિતાની સલાહથી તમને સારો લાભ મળી શકે એમ છે. આજના દિવસની અંદર મેષ રાશિવાળા જાતકોને કામકાજની અંદર ધ્યાન આપવું પડી શકે. મિત્રો સાથે સુંદર મજાની મુસાફરીના યોગ પણ જણાઈ રહ્યા છે. કયો ઉપાય આજે કરવો? આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન સૂર્યની ઉપાસના કરો, સૂર્યનારાયણના મંત્રના જપ કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. કેતુ મહારાજનું રાશિ પરિવર્તન સિંહ રાશિની અંદર મેષ રાશિવાળા જાતકો માટે એવું કહી શકાય કે આત્મબળમાં વધારો કરશે, તમારી નેતૃત્વ ક્ષમતાની અંદર વધારો કરશે. આના લીધે તમારું કોન્ફિડન્સ લેવલ વધશે, તમારા કામકાજની અંદર તમને સારો સપોર્ટ મળી શકે એમ છે. આર્થિક રીતે મેષ રાશિવાળા જાતકો માટે આ 18 મહિના સપોર્ટેબલ રહેશે, પોઝિટિવ રિઝલ્ટ આપી શકે એમ છે. આ સમયગાળાની અંદર તમારા રોકાયેલા કામો અવશ્ય ભગવત કૃપાથી પરિપૂર્ણ થતા જણાશે. આ સમયની અંદર જીવનની અંદર પોઝિટિવ એનર્જી ક્રિએટ થશે અને આ પોઝિટિવ વાઇબ્રેશન તમારા કામોને અવશ્ય પરિપૂર્ણ કરશે. નિત્યને માટે શ્વાનની સેવા કરશો તો પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બવાઉ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વૃષભ રાશિવાળા જાતકો માટે કામકાજની અંદર તમારે મહેનત વધતી જણાય. આજના દિવસની અંદર લોભ લાલચની અંદર ન આવવું તમારા માટે હિતાવ છે. વેપારની અંદર વૃદ્ધિનું પ્રમાણ જોઈ શકાય ને નોકરિયાત વર્ગને નોકરીના સ્થળે જીદ ન કરવી તમારા માટે હિતાવ રહેશે. આજના દિવસની અંદર બની શકે તો કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશના ગોવિંદાય નમો નમઃ આ શ્લોકનો જપ કરજો, અવશ્ય આપને પોઝિટિવ લાભ મળી શકશે. વાત વૃષભ રાશિવાળા જાતકો માટે કેતુના રાશિ પરિવર્તનની કરીએ. કેતુ મહારાજનું રાશિ પરિવર્તન વૃષભ રાશિવાળા જાતકો માટે માનસિક અને આધ્યાત્મિક લાભ લઈને આવેલું છે. આ સમયગાળાની અંદર બની શકે ત્યાં સુધી તમારા મગજ ઉપર, તમારા વિચાર ઉપર, તમારા નિર્ણય ઉપર કંટ્રોલ રાખજો, નહીતર ખોટા નિર્ણયો, ખોટી સલાહ તમારા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરશે. આ સમયગાળાની અંદર બની શકે ત્યાં સુધી પારિવારિક જીવનની અંદર તમને શાંતિનો અનુભવ થતો જણાશે. જવાબદારીઓનું પ્રમાણ બહુ વધી જાય એટલે આ જવાબદારીઓને નિભાવવી તમારા માટે બહુ જ જરૂરી રહેશે. આ સમયગાળાની અંદર નવા પ્રોજેક્ટ્સ ઉપર, તમારા કેરિયર ઉપર તમારે ધ્યાન આપવું પડશે, નહીતર સમસ્યાઓનું સર્જન થઈ શકે એમ છે. આ 18 મહિના તમારા માટે સ્ટ્રગલ વાળા છે, મહેનત વાળા છે, પરિશ્રમ વાળા છે અને વિચારીને કામ કરવા વાળા છે. જો વિચાર્યા વગર તમે કામ કર્યું તો તમારા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થશે. માટે ભગવાન કૃપાથી વિચારીને કામ કરજો. કોઈ પણ નિર્ણય લેતા પહેલા તમે વિચાર કરજો અને ત્યારબાદ તમે નિર્ણય લેશો તો અવશ્ય તમને સારો લાભ મળી શકે. જુસ્સામાં તમારા હોશ ન ખોઈ બેસો, એ વિષય ઉપર ધ્યાન રાખવું તમારે બહુ જ જરૂરી રહેશે. કેતુ આમ તો મંગળ જેવું ફળ આપતો હોય, તમારી કુંડલીની અંદર મંગળ સારો હોય, કેતુ સારો હોય તો તમને પોઝિટિવ રિઝલ્ટ આપી શકે. કયો ઉપાય કરવો કે જેથી વૃષભ રાશિવાળા જાતકોને આ કેતુનું પોઝિટિવ પરિણામ મળી શકે? બની શકે ત્યાં સુધી કેતુના મંત્રના જપ અવશ્ય નિત્યને માટે કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ 12 રાશિમાં મિથુન રાશિની વાત કરી રહ્યા છીએ અત્યારે કે મિથુન રાશિવાળા જાતકો માટે આ કેતુ મહારાજનું રાશિ પરિવર્તન કેવી અસર કરશે. વાત મિથુનની કરીએ. મિથુનના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિવાળા જાતકો માટે સફળતાના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. ખાસ કરીને જોવા જઈએ તો પ્રિયજનો સાથે સારા સમાચારની પ્રાપ્તિ થઈ શકે અને મહત્વના કામકાજની અંદર આપને સારો એવો સહયોગ મળતો જણાય. લાંબા ગાળાના કામકાજની અંદર તમારે ધ્યાન આપવું બહુ જ જરૂરી છે. ખાસ આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છીએ તો ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો તમે જપ કરો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. કેતુ મહારાજ
તમારા ત્રીજા સ્થાનની અંદર પ્રવેશ કરશે. સિંહ રાશિની અંદર પ્રવેશ કરતાની સાથે મિથુન રાશિવાળા જાતકો માટે તૃતીય સ્થાન, જેને પરાક્રમ સ્થાન કહેવામાં આવે, એ સ્થાનની અંદર કેતુ મહારાજનો પ્રવેશ થશે, જેના લીધે નિરાશાઓ તમારી દૂર થતી જણાશે. તમારા કામકાજની અંદર તમને સારા લાભો મળી શકે એમ છે. તમારા જીવનની અંદર તમને સારી સફળતા મળી શકે, પરંતુ ઋણથી બચવું બહુ જ જરૂરી છે. કર્જ ન લેવું તમારા માટે હિતાવહ છે. કર્જ લેવાથી તમારા જીવનની અંદર સમસ્યાઓનું પ્રમાણ વધી શકે એમ છે. આ સમયગાળાની અંદર કોઈ પણ પ્રકારના વાદ વિવાદ હોય તો એનું સમાધાન કરી લેવું પણ તમારા માટે હિતાવહ રહેશે. ભગવાન ગણપતિની ઉપાસના, ભગવાન ગણેશની આરાધના અવશ્ય તમારા કાર્યોને સિદ્ધ કરશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. કર્ક રાશિવાળા જાતકો માટે પરિવારને સમય આજે તમારે આપવો બહુ જ જરૂરી છે. કામકાજની અંદર નમ્રતા રાખશો તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. વાહન મકાનના સુંદર મજાના યોગો છે. તમારી જીદ, તમે ઉતાવળિયા નિર્ણય, આ બધી વસ્તુથી દૂર રહેજો, નહીતર સમસ્યાઓનું સર્જન થશે. કયો ઉપાય કરવો જોઈએ? કર્ક રાશિવાળા જાતકોએ બની શકે તો આજે શિવજીના મંદિરે જવાનું, બિલ્વપત્ર ચડાવવાના, ભગવાન શંકરના મંત્રનો જપ કરવાનો પોઝિટિવ લાભ રહેશે. વાત કર્ક રાશિવાળા જાતકોને સિંહ રાશિની અંદર કેતુ મહારાજનું પરિભ્રમણ કેવી અસર કરશે? કર્ક રાશિવાળા જાતકો માટે દ્વિતીય સ્થાન ધનભુવનની અંદર, પરિવારના સ્થાનની અંદર આ કેતુ મહારાજનું પરિભ્રમણ થશે, જેના લીધે તમારા ઉપર નિરાશાઓ હેવી થઈ જશે. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કામકાજની અંદર રૂકાવટો આવશે, મેન્ટલી ડિસ્ટર્બન્સ થશે, પરિવારની અંદર વૈચારિક મતભેદોનું પ્રમાણ ઉત્પન્ન થતું જણાય. એવું કહી શકાય કે વાદ વિવાદ વગેરે વસ્તુઓમાં તમારે ન પડવું બહુ જ જરૂરી રહેશે. આ સમયગાળાની અંદર જોખમી નિર્ણયો ન લેતા, નહીતર સમસ્યાઓનું સર્જન થઈ શકે એમ છે. કયા ઉપાયો કરવા કે જેથી આ કેતુની બેટર રિઝલ્ટ મેળવી શકાય, સારો એવો ફાયદો પ્રાપ્ત કરી શકાય? કેતુ માટે થઈ અને બની શકે ત્યાં સુધી તમારે તમારા ઈષ્ટ દેવતાની ઉપાસના કરવી, માં દુર્ગાના મંત્રના જપ કરવા, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. પરંતુ વાત પહેલા સિંહ રાશિની કરીએ. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. અગત્યના કામકાજની અંદર આજે તમારે પ્રધાનતા રાખવી બહુ જ જરૂરી રહેશે. આજના દિવસની અંદર તમારી પ્રતિભાને જાગૃત કરવાનો અવસર તમને મળશે. વ્યાપારની અંદર તમને સુંદર મજાનો લાભ મળી શકે ને નવા પરિચયથી તમને સારો લાભ મળતો જણાશે. કેતુ મહારાજ તમારી જ રાશિની અંદર આવી રહ્યા છે. આજે સાંજે કેતુ મહારાજ સિંહ રાશિની અંદર પ્રવેશ કરશે, જેના લીધે તમારા કામકાજની અંદર ઘણી બધી સમસ્યાઓનું સર્જન થઈ શકે, પણ લાભ ઘણો બધો મળશે, ફાયદો ઘણો બધો પ્રાપ્ત થશે, નવા નવા અવસરો તમને પ્રાપ્ત થશે. જેટલો તમે ટેકનોલોજીનો ઉપયોગ કરશો, જેટલું તમે નવું શીખશો, નવું શીખવાડશો, એટલો તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. કોઈ પણ માંગલિક કાર્યનું આયોજન થતું જણાય, પડવા વાગવાની સમસ્યા થઈ શકે, એક્સિડન્ટને લગતા યોગો પણ ઉત્પન્ન થતા જણાય. માટે ગાડી ચલાવવામાં તમારે ધ્યાન રાખવું જરૂરી છે. તમારી જ રાશિની અંદર આ કેતુ મહારાજનું પરિભ્રમણ મહત્વાકાંક્ષાઓ, ઈચ્છાઓ ઘણી બધી વધારી દેશે. દાંપત્ય જીવનમાં વૈચારિક મતભેદોનું સર્જન કરશે, માટે ધ્યાન રાખવું બહુ જરૂરી રહેશે. આ સમયગાળાની અંદર કયા એવા ઉપાય કરવા કે જેથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે? કેતુના દોષને દૂર કરવા માટે ઓમ શ્રામ શ્રીમ શ્રોમ સહ કેતવે નમઃ આ મંત્રનો રોજને માટે તમે જપ કરજો, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને અણ, જેનો સ્વામી બને છે બુદ્ધ મહારાજ. કન્યા રાશિવાળા જાતકો માટે વ્યક્તિગત કામકાજની અંદર તમારે ધ્યાન આપવું બહુ જરૂરી છે. મોટાઓનું વચન પાળજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. અતિથિ દેવો ભવ એવું કહેવાય છે કે જેની તિથિ નક્કી નથી અને આપણા ઘરે આવે એ અતિથિ, અને અતિથિ એ દેવ સમાન છે. આપણા ઘરની અંદર જ્યારે અતિથિ આવે ત્યારે આપણા ભાગ્યના દરવાજા ખુલી જાય છે. અવશ્ય એના દ્વારા આપણા જીવનની અંદર સારો લાભ પણ મળી શકે. માટે આજે કોઈ અતિથિના આગમનની શરૂઆત તમારા ઘરની અંદર થઈ શકે. કયો ઉપાય કરવો જોઈએ? બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર ગરીબ વ્યક્તિને મદદ કરજો.
પોઝિટિવ રિઝલ્ટ મળશે. કેતુ મહારાજ તમારી જ રાશિની અંદરથી નીકળી અને સિંહ રાશિની અંદર પ્રવેશ કરી રહ્યા છે, જેના લીધે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમને સર્વથા અનુકૂળ એવા કામકાજ થતા જણાશે. આ સમયગાળાની અંદર ચિંતાઓ તમારી દૂર થતી જણાય, કામકાજની અંદર પ્રગતિ મળતી જણાય, યાત્રાના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. અરે વિદેશ જવું હોય ને ફરવા માટે તો અવશ્ય તમે જઈ શકશો અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. પણ ખર્ચ ઉપર ધ્યાન રાખજો, કારણ કે આમદની અઠ્ઠની, ખર્ચા રૂપિયા, આવી સ્થિતિનું સર્જન ન થાય તે અંગે ધ્યાન રાખવું જ જરૂરી રહેશે. કયો ઉપાય કરવો જોઈએ? કાળા અને સફેદ શ્વાન એને તમે ભોજન કરાવો, એને દૂધ પીવડાવો, એનાથી પોઝિટિવ રિઝલ્ટ મળશે. એનાથી કેતુને લગતી સમસ્યાઓ તમારી દૂર થશે. અવશ્ય આપને સારો લાભ મળતો જણાય. વાત કરીએ દર્શક મિત્રો તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે આજે ઘરની અંદર ઉત્સાહનું વાતાવરણ રહે. વાણી વ્યવહારથી તમને લાભ મળતો જણાય ને કામકાજની અંદર તમારે ધ્યાન આપવું જરૂરી છે. તમારા સંબંધીઓનો સુંદર મજાનો સહકાર મળતો જણાશે. આજે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ધાબળાનું દાન કરજો, અવશ્ય સારો લાભ રહેશે. તુલા રાશિવાળા જાતકો માટે કેતુ મહારાજ 11મા સ્થાનની અંદર આવશે. 11મા સ્થાનની અંદર આવતાની સાથે આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડશે. આવક કરતા જાવક વધી જાય આવી વસ્તુઓ બની શકે. પાઇલ્સને લગતી સમસ્યાઓ, ઘૂંટણના દર્દોને લગતી સમસ્યાઓ અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો નીંદરને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થતી જણાશે. આ સમયગાળાની અંદર કેતુ સંતાનનો પણ કારક છે, એટલે સંતાન સંબંધિત ચિંતાઓ પણ તમને ઉત્પન્ન થતી જણાશે. આ સમયગાળાની અંદર મહેનત વધારે કરવી પડશે, ફળનું પ્રમાણ ઓછું મળી શકે. તમારા ગુસ્સા ઉપર, તમારા ક્રોધ ઉપર કાબુ રાખવો બહુ જ જરૂરી છે. કયો ઉપાય કરવો કે જેથી આ કેતુનું પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય? બની શકે ત્યાં સુધી કેતુના પોઝિટિવ રિઝલ્ટ માટે, સારો એવો ફાયદો તમને પ્રાપ્ત થાય માટે બની શકે તો ભગવાન ગણપતિની ઉપાસના કરજો. એવું કહેવાય છે કે ગણપતિની ઉપાસના કરવાથી કેતુ ગ્રહને લગતી સમસ્યાઓમાં તમને રાહત મળે છે. માટે ભગવાન ગણપતિની ઉપાસના કરજો, ભગવાન ગણપતિની પૂજા કરજો, ગણપતિ અથર્વ શીર્ષના પાઠ કરજો, અવશ્ય સારો લાભ મળશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે રોકાણના કામકાજની અંદર તમને સારો લાભ મળતો જણાશે. સ્વાસ્થ્ય બાબતે તમારે સાવચેતી રાખવી બહુ જરૂરી છે અને ખર્ચા ઉપર કાબુ રાખજો. અજાણ્યા વ્યક્તિથી સાવધાની રાખવી તમારે બહુ જ જરૂરી રહેશે. સારો લાભ જોઈએ છે તો વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે. કેતુ તમારા દશમ સ્થાનની અંદર ચાલશે. દશમું સ્થાન એટલે કર્મનું સ્થાન. આ દશમ સ્થાનની અંદર કેતુ મહારાજ ચાલતાની સાથે તમારે આર્થિક રૂપે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે એમ છે. આ સમયગાળાની અંદર તમારે ચામડીને લગતા દર્દો, ઘૂંટણને લગતી સમસ્યાઓ, સાંધાને લગતી સમસ્યાઓ, આ બધી સમસ્યાઓનો પણ તમારે સામનો કરવો પડશે. એટલે ધ્યાન રાખજો, નહીતર આ સમસ્યાઓનું સર્જન થતું જણાશે. એવું કહી શકાય કે વૃશ્ચિક રાશિવાળા જાતકોને પોતાના સંતાનના અભ્યાસને લગતી સમસ્યાઓ પણ આ કેતુના પરિભ્રમણના લીધે સતાવી શકે એમ છે. ભગવાન ગણપતિની ઉપાસના રોજ કરજો. ગણપતિને દુર્વા કહેતા, ધ્રોકડ કહેતા ધરો અર્પણ કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. કરીએ દર્શક મિત્રો ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે બ, દ, ભ અને ડ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે આર્થિક બાબતે સાવધાની રાખવી બહુ જરૂરી છે. સરકારી કામકાજની અંદર આજે થોડી ઘણી મુશ્કેલી રહી શકે, મિત્રોનો સુંદર મજાનો સહયોગ મળી શકે, વ્યાપારી વર્ગને વ્યવસાયની અંદર સારો લાભ મળતો જણાશે. ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ઈષ્ટ દેવતાની ઉપાસના કરવી. 9મા સ્થાનની અંદર ધન રાશિવાળા જાતકો માટે 9મા સ્થાનની અંદર આ કેતુ મહારાજનું પરિભ્રમણ રહેશે, જે તમને આર્થિક લાભ સારો આપી શકે એમ છે. તમારા જીવનની અંદર આર્થિક આયોજનો તમે સફળ
સ્થળ બનાવી શકશો અને આ 18 મહિનાની અંદર તમને પદોન્નતિ પણ સારી એવી પ્રાપ્ત થઈ શકે. કેતવે નમઃ મંત્રનો જપ કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી છે શનિ મહારાજ. મકર રાશિવાળા જાતકો માટે લાંબા ગાળાની યોજનાઓ અવશ્ય તમને લાભ કરાવી શકે એમ છે. આજે પદ અને પ્રભાવથી તમારી પ્રતિષ્ઠામાં વધારો થાય, સરકારી કામકાજની અંદર તમને સારો લાભ મળી શકે. આમ તો વાણી મધુર બોલતા જશો, ન બોલતા હોય તો બોલવાની ચાલુ કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. મકર રાશિવાળા જાતકો માટે આજે શિવજીની ઉપાસના અવશ્ય સારો લાભ આપશે. મકર રાશિવાળા જાતકોને 8મા સ્થાનની અંદર કેતુ મહારાજનું પરિભ્રમણ ક્યાંક ને ક્યાંક ચામડીને લગતી સમસ્યાઓ ઉત્પન્ન કરાવી શકે, વિવાદને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થતી જણાય. આ સમયગાળાની અંદર નોકરીની અંદર, વ્યવસાયની અંદર તમારે સાવધાની રાખવી જરૂરી છે. પરિવર્તનના યોગ બની શકે એમ છે. રોજને માટે શ્વાનને દૂધ અર્પણ કરવું તમારા માટે પોઝિટિવ છે. વાત કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી છે શનિ મહારાજ. જોખમી કામકાજથી દૂર રહેવું તમારે બહુ જરૂરી છે. જવાબદારીની અંદર આજે વધારો થતો જણાશે. કામકાજની અંદર આજે તમારે ધીરજ રાખવી જરૂરી છે અને ખોટા ખર્ચા ઉપર કાબુ રાખશો તો અવશ્ય સારો લાભ મળતો જણાય. કુંભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર તમારા કુલદેવી માતાના મંત્રના જપ કરજો, પોઝિટિવ લાભ મળશે. કુંભ રાશિવાળા જાતકો માટે આ કેતુ મહારાજનું પરિભ્રમણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમારા સપ્તમ સ્થાનની અંદર થશે, જેના લીધે તમારે તમારા ઉપર ધ્યાન આપવું તમારે બહુ જરૂરી છે. દાંપત્ય જીવનની અંદર પણ વૈચારિક મતભેદોનું સર્જન થતું જણાશે. કોન્ફિડન્સ લેવલ તમારું ઘટતું જણાશે. નેગેટિવ વિચારોનું પ્રમાણ વધતું જણાશે. ચામડીને લગતી સમસ્યાઓ આવતી જણાશે. આ સમયગાળાની અંદર બની શકે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની સર્જરી ન આવે તે અંગે તકેદારી રાખવી જરૂરી છે. રોજને માટે ભગવાન ગણપતિની ઉપાસના કરો, ગણપતિના મંત્રના જપ કરો, પોઝિટિવ લાભ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. મીન રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર કોન્ફિડન્સથી તમારા કામ સુધરતા જણાશે. જમીન મકાનને લગતા કામકાજથી તમને સારો લાભ મળી શકે. ભાગીદારીવાળા કામકાજથી પણ તમને સારો લાભ પ્રાપ્ત થઈ શકે. દાંપત્ય જીવનની અંદર આનંદની અનુભૂતિ થતી જણાશે. મધુરાષ્ટકમનો આજે પાઠ કરજો, અવશ્ય આપને સારો લાભ મળી શકે. મીન રાશિવાળા જાતકો માટે આ કેતુ મહારાજનું પરિભ્રમણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આર્થિક સમસ્યાઓ તમારી દૂર કરતું જણાશે. આ સમયગાળાની અંદર સંતાન સંબંધિત સુખ તમને સારું મળી શકે. તમારા કામકાજની અંદર પ્રગતિ મળતી જણાશે અને વર્ષોથી જે કામકાજમાં રૂકાવટો આવતી હતી, આ રૂકાવટો દૂર થતી જણાશે. કેતુના મંત્રના જપ કરજો, પોઝિટિવ લાભ રહેશે.